અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। ગુજરાતમાં વધી રહેલી સામૂહિક આપઘાતની ઘટનાઓ વચ્ચે હાલમાં જ વડોદરાના ભાયલી સામૂહિક બળાત્કારની ઘટના બની હોય જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા આવી જઘન્ય ઘટનાના વિરોધમાં સર્કિટ હાઉસ ખાતે ભેગા થઈ ત્યાંથી કલેક્ટરાલયે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી તો પરવાનગી વગર ધરણા કરતા ઘર્ષણ સર્જાયું હતું। ગુજરાતમાં મહિલા દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે। જસદણ હોસ્ટેલ કાંડ, દાહોદ બાળકીની હત્યા, મહેસાણા બુટલેગર દ્વારા બળાત્કાર, મોડાસા, સુરેન્દ્રનગર અને હવે વડોદરામાં 16 વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતા વધારી દીધી છે। નવરાત્રિમાં પાવન પર્વમાં બહેનો ગરબા જતી ડરી રહી છે। ગુજરાત સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે। ત્યારે આવા નિષ્ફળ વ્યક્તિને મંત્રી પદ પર બેસાડી રાખવા ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત સમાન છે। રેછી આમ આદમી પાર્ટીની મહિલા વિંગની આગેવાનીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે સર્કિટ હાઉસ ખાતેથી એક રેલી આકારે નીકળી કલેક્ટરાલયે પહોંચી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું તો પોલીસે પરવાનગી વગર ધરણા કરતા પોલીસ સાથે આપના ઘર્ષણ સર્જાયું હતું। જે પાયલ સાકરિયા મુખ્યમંત્રી આજે આમ આદમી પાર્ટી મહિલા મોરચાની આગેવાનીમાં અમે હર્ષભાઈ સંઘવીનો રાજીનામાની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવ્યા છીએ। છેલ્લા ઘણા સમયથી અત્યારે ગુજરાતની અંદર મહિલાઓ પીંખાઈ રહી છે, મહિલાઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે, મહિલાઓની છેડતી અત્યાચાર થઈ રહ્યા છે। આ બાબતે ભારતીય જનતા પાર્ટી ચૂપ છે, એમના નેતાઓ ચૂપ છે, મહિલા મોરચો ચૂપ છે। જ્યારે બીજી બાજુ બીજા રાજ્યની અંદર આવી કોઈ ઘટના બને તો તમામ લોકો રોડ પર ઉતરી જતા હોય છે। જ્યારે ગુજરાતની અંદર લોકોએ એમને ખોબલે ને ખોબલે મત આપ્યા છે, એમની સરકાર વર્ષોથી બનાવી રહ્યા છે, છતાં પણ આજે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત નથી। 2 દિવસ પહેલા વડોદરાની અંદર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવે છે, મહિલા સાથે દુષ્કર્મ થાય છે। વડોદરાની અંદર 5 વર્ષની બાળકીની હત્યા થાય છે। માંડવીની અંદર આચાર્ય દ્વારા દુષ્કર્મ અને છેડતીની ફરિયાદો નોંધાઈ છે। સુરેન્દ્રનગરમાં 5 વર્ષની બાળકીની સાથે રેપ થાય છે। તો આવી ઘટનાઓ અવારનવાર કન્ટિન્યુ બની રહી છે, છતાં પણ ભાજપવાળા અને હર્ષભાઈ સંઘવી તમામ લોકો ચૂપ છે। એક બાજુથી હર્ષભાઈ સંઘવી મોટા મોટા ફાંકા મારતા હોય કે સવારની પહેલી સૂર્યની કિરણ નહીં દેખાડવા દઈએ, તો પછી આ બળાત્કારીઓ ઉપર કેમ કંઈ નિવેદન આપતા નથી, કેમ કંઈ બોલતા નથી, કેમ કહેતા નથી કે બળાત્કારીને સવારની પહેલી સૂર્યની કિરણ નહીં જોવા દે, એમને ફાંસી અપાવશું, એવું કેમ બોલતા નથી, કેમ મહિલાઓની વારે નથી આવતા? જો હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી હોય ને એમના રાજની અંદર મહિલાઓ સુરક્ષિત ના હોય, મહિલાઓની સુરક્ષા કરી શકતા ના હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ ને એની માંગ સાથે આજે અમે કલેક્ટર કચેરીએ ધરણા કરી રહ્યા છીએ।